ઘટી છે એની પાછળમાં આમાં વર્ણન કરવામાં આવ્યું છે કે કર્મ પ્રધાન છે. કર્મ થયું, દેવતાઓથી પણ કર્મ થયું, અને કર્મને કારણે દેવોને પણ અવતાર લેવાની નોબત આવે છે. પણ મેં હમણાં જ આપને કહ્યું કે દેવોનું કર્મ પારમાર્થિક હોય છે. દેખીએ, ભગવાન વિષ્ણુને શ્રાપ થયો અને એને પરિણામે એને અવતાર લેવો પડશે, પણ એનું કર્મ છે પારમાર્થિક, પોતા માટે નહીં. પોતા માટે નથી આવવાના સંસારમાં, એનું કર્મ પારમાર્થિક છે. અને પારમાર્થિક છે એટલા માટે અલૌકિક છે. એટલે તો આપણે એની કથાઓ ગાઈએ છીએ. કૃષ્ણ કથા શું કામ ગાવામાં આવે છે? રામકથા શું કામ ગાવામાં આવે છે? કારણ કે એનું કર્મ અલૌકિક છે. અને અલૌકિક કર્મને તમે ગાવ એટલે તમારું લૌકિક કર્મ મટે. આપણું કર્મ મટે ને એટલે કથા શા માટે સાંભળવી? ઈશરાસો પરમેશ્વર હરિરસમાં બોલ્યા છે, ભક્ત વત્સલ મોદય ભક્તિ અને ભાંજ પડા સહ બ્રહ્મ એ મુજ તણા ક્રમ મેટવા કથો તુમારા ક્રમ. એ ભક્ત વત્સલ મોદય ભક્તિ અને ભાંજ પડા સહ બ્રહ્મ એ મુજ તણા ક્રમ મેટવા કથો તુમારા ક્રમ. ઈશરાસો પરમેશ્વરા કહે છે, હે ભક્ત વત્સલ, મને ભક્તિ આપો કે જેથી મારો ભ્રમ મટી જાય. અને ભ્રમ મટી જાય તો પછી મને તમારી કથામાં રસ પડે. કથામાં રસ પડે તો શું થાય? તો કે મને તમારી કથા સાંભળવામાં રસ પડી જાય એટલે તરત જ મારો ભ્રમ મટે અને સાથે મારા કર્મ મટે. મુજ તણા ક્રમ મેટવા કથો તુમારા ક્રમ. મારા કર્મને નષ્ટ કરવા માટે હું તમારી કથા સાંભળું છું મહારાજ. ઈશ્વર બોલ્યા છે. ભગવાનના કર્મ અલૌકિક છે. અલૌકિક એટલા માટે છે, પારમાર્થિક છે, બીજાને માટે છે. આપણા કર્મ આપણા માટે જ હોય છે. તમે જે કંઈ કરો ને તમારા પોતાના માટે જ કરો છો, બીજા માટે કંઈ નહીં કરો. બોલો, એવું હોય કે નહીં? એવું જ છે ને. આપણે હંમેશા આપણા માટે જ કરીએ છીએ, બીજા માટે નહીં. જ્યારે ભગવાન આ સંસારમાં ભલે શ્રાપિત બનીને આવ્યા, પણ એને બીજા માટે શ્રાપ ગ્રહણ કર્યો છે. એટલે ઈશ્વરનું કર્મ પારમાર્થિક કર્મ કહેવાય. અને પારમાર્થિક કર્મની તમે જે ગાથા ગાઓ છો, એની લીલા કથા ગાઓ છો, એ અલૌકિક છે. અને અલૌકિક કર્મ શ્રવણ કરવાથી તમારા લૌકિક કર્મ મટે છે. જો કર્મને બે જ રીતે મટાડી શકાય. એક તો તમે એને ભોગવો તો મટે, કર્મનો ભોગ કરવો પડે, અને અથવા તો કર્મ મટે. હાજી, શું છે? 12 વાગે. હે? હા, ચોક્કસ, જરૂર પધરાવજો એમને મંડપમાં. તો આ પ્રકારે ભગવાન વ્યાસજી વર્ણન કરે છે કે દેવી જગદંબાની કૃપાથી આ પ્રકારે દેવતાઓનો વિજય થાય છે. દેવતાઓએ બધાએ ભેગા મળીને સ્તુતિ કરી હતી, દેવી જગદંબાની આરાધના કરી હતી, અને એને પરિણામે આમ ભગવતીની કૃપા થઈ છે. પછી આમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવતી જગદંબાએ દેવતાઓ ઉપર કૃપા કરીને દર્શન આપીને આજ્ઞા કરી કે તમારે બધાએ અનેક અવતારો લેવાના છે. તો દેવીની પ્રેરણાથી વિષ્ણુના અવતારો થયા છે, એમાં હરિના અનેક અવતારો થયા છે. દેખીએ, ભગવાનના જેટલા અવતારો થયા ક્યાં મન્વંતરમાં, એનું અમે થોડુંક વર્ણન આપવામાં આવ્યું છે. વૈવસ્વત મન્વંતરની બીજી ચતુર્યુગીમાં નરનારાયણ આવ્યા. વૈવસ્વત, અત્યારે વૈવસ્વત મનુ ચાલે છે. આ મન્વંતર વૈવસ્વત છે, 7મા મનુ છે. એની બીજી ચતુર્યુગીમાં અત્યારે કેટલામી ચોકડી ચાલે છે? 28મી. પણ બીજી ચોકડી ચાલતી હતી જ્યારે બીજી ચતુર્યુગીમાં નરનારાયણ ભગવાન પધારેલા. એટલે 25 ચોકડી યુગ પહેલા નરનારાયણ આવ્યા. એ આજ પણ બદ્રીનાથમાં બેઠા છે. બદ્રીનાથમાં બેઠા બેઠા એ તપસ્યા કરે છે. પછી ચોથી ચતુર્યુગીના ત્રેતામાં નૃસિંહ ભગવાન પધાર્યા. એ સબ બાત यहाँ लिखिए. नृसिंहस्य अवतारस्तु देव कार्यार्थ सिद्धे चतुर्थे तु युगे जातो द्विधा रूपो मनोहर. जो ચોથી ચતુર્યુગીના ત્રેતામાં નૃસિંહ ભગવાન પધાર્યા. પછી એ જ ત્રેતાયુગમાં બલિરાજા આવ્યા અને વામનજી પધાર્યા. પછી 19મી ચતુર્યુગીના ત્રેતામાં, આમાં એવું લખ્યું છે 19મી ચતુર્યુગીના ત્રેતાયુગમાં ભગવાન રામ આવ્યા. યુગે ચ એકોનવિંશેત ત્રેતાખ્ય ભગવાન હરિ જમદગ્નિ સુતો જાતો રામો નામ મહાબલ. જમદગ્નિ પુત્રી અને પરશુરામ, અને પછી રામ આવ્યા.
તો ત્રેતાયુગે રઘુવંશે રામો દશરથાત્મજ, રઘુવંશમાં ભગવાન રામ થયા એ 19મી ચતુર્યુગીની ત્રેતામાં પધાર્યા. પછી 28મી ચતુર્યુગીના દ્વાપરમાં કૃષ્ણ આવ્યા 5000 વર્ષ પહેલા. આ 28મી ચતુર્યુગી ચાલે છે. આ 28મી ચોકડીનો કલિયુગ પૂરો થાય, દ્વાપર તો જતો રહ્યો, હવે કલી શરૂ છે. કલિયુગ પૂરો થશે અને 29મી ચોકડી શરૂ થશે. પછી 30, પછી 31, પછી 32, આમ કરતાં કરતાં 71 ચોકડી યુગ પૂરા થાય એટલે વૈવસ્વત મનુ પૂરા. આ વૈવસ્વત મન્વંતર 7મા મનુ પૂરા થાય એટલે 8મા મનુ શરૂ થશે. 71 ચોકડી યુગ બરાબર 1 મનુ. આવા 14 મનુ પૂરા થાય એને 1 કલ્પ કહેવાય. આવા 100 કલ્પ પૂરા થાય એને 1 મહાકલ્પ કહેવાય. અને આવા 1 મહાકલ્પ બરાબર માં જગદંબા આંખનું 1 મટકું મારે ને એમાં એટલો સમય પસાર થઈ જાય છે, જેને પૌરુષ નિમિષ કહેવાય. પૌરુષ નિમિષ ભગવાનનું 1 નિમિષ માત્ર, કેવલ 1 જ મટકું આંખનું, એમાં 100 કલ્પ પૂરા થઈ જાય, જેને 1 મહાકલ્પ. જેને બ્રહ્માનું આયુષ્ય, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? 100 કલ્પ. 100 કલ્પ સુધી એક બ્રહ્મા રહે, બાકી બ્રહ્માને પણ મટી જવું પડે છે, પછી બીજા બ્રહ્મા આવે છે. तो ये लीला है भगवती जगदम्बा की, और इस प्रकार भगवती के आदेश से ये सब हो रहा है. અને આમાં વર્ણન છે કે એના આદેશથી પછી ભગવાનને અવતાર લેવો પડ્યો. और तत्पश्चात इसमें लिखा है, આમાં પૂછે છે જન્મેજય કે મને થોડા કૃષ્ણાવતારની કથા સંભળાવો. એટલે આમાં 2 અધ્યાયોમાં કૃષ્ણાવતારની ચર્ચા કરવામાં આવી છે. યુદ્ધવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે એ થોડી ચર્ચા થઈ. ત્યાર પછી આમાં 1 અધ્યાયમાં ભગવાને અવતાર ધારણ કરીને જે લીલાઓ કરી છે એ બધી લીલાઓનું સ્મરણ કરાવવામાં આવ્યું છે થોડા મંત્રોમાં. મેં સવારમાં કહેલું કે ભાગવતમાં ભાગવતમાં કૃષ્ણ કથા પ્રધાન છે, જ્યારે દેવી ભાગવતમાં કૃષ્ણ કથા પ્રધાન નથી. આમાં કૃષ્ણનો અવતાર છે ને એ દેવીના આદેશને કારણે થાય છે. અહીંયા દેવી ભાગવતમાં મૂળ તત્વ દેવી છે, ભગવતી પરાંબા છે. તમે ભાગવત સાંભળતા હો, શ્રીમદ ભાગવત, એમાં મૂળ તત્વ કૃષ્ણ છે. એટલે એમાં કૃષ્ણનો વિસ્તાર કરવામાં આવે કૃષ્ણ કથાનો. અહીં કૃષ્ણ કથાનો વિસ્તાર નથી, કારણ કે અહીંયા દેવી ભાગવત છે. એટલે જે કંઈ પ્રાગટ્યો થાય, જે કંઈ લીલાઓ થઈ રહી છે એ ભગવતી જગદંબાને કારણે થઈ રહી છે, કારણ કે પ્રધાન લીલા આમાં ભગવતી જગદંબાની છે. એટલે બહુ ટૂંકમાં આ બધી વાતો અહીંયા કરવામાં આવી છે કે ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે કંસનો વધ કરી અને જે કંઈ લીલાઓ કરી, ધર્મની સ્થાપના આદિ કર્યા છે, એ બધા જ ભગવતી જગદંબાની કૃપાથી એણે સંપન્ન કર્યા છે. તો એ બધી વાત અહીંયા કરવામાં આવી અને આગળ લખે છે કે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ભગવતી જગદંબાની ઉપાસના પણ કરી છે, એની આરાધના પણ કરી છે અને ભગવતીની કૃપા પ્રાપ્ત કરી છે. અને તમને ખબર નહીં હોય કે ભગવતી જગદંબા છે એ શ્રી કૃષ્ણના કુળદેવી છે. ખબર છે કૃષ્ણના કુળદેવી કોણ કોણ? તમને ખબર છે કૃષ્ણના કુળદેવી ક્યાં બેઠા છે? દ્વારકા. ક્યાં છે? મંદિર ઉપર બેઠા છે. મંદિર ઉપર બેઠા છે. તમે ઉપર જઈ શકો દર્શન કરવા માટે, તમારા પગથિયા ચડી અને ઉપર ચડીને અંદર ઉપરના ભાગમાં જાઓ ને, જ્યાં બીજો 3જો માળ છે મંદિરનો, ત્યાં કુળદેવી બેઠા છે ભગવાનના. અંબાજી છે, અંબિકા છે. કૃષ્ણના કુળદેવી અંબિકા છે. એનું આરાધન ભગવાને પોતે કરેલું છે, એની પ્રતિષ્ઠા ભગવાને પોતે કરી છે. ભગવાનની ઈચ્છાથી ત્યાં ભગવતી જગદંબા બિરાજ્યા છે. ઘણા લોકોને ખબર હોય તો દર્શન કરવા ઉપર જાય, જેને ખબર ન હોય એ નથી જતા. તો જગદંબા આજે પણ ત્યાં બિરાજે છે અને ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે જગદંબાનું આરાધન કર્યું છે. પછી આમાં લખે છે કે જ્યારે એણે આરાધન કર્યું ત્યારે કોઈ ગુરુ જોઈએ ને, તો ભગવાન શ્રી કૃષ્ણે ગુરુ તરીકે ઉપમન્યુને રાખ્યા છે. ઉપમન્યુ પાસેથી ભગવાને દીક્ષા લીધી અને આ રીતે ભગવતીનું એમણે આરાધન કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. तो इस प्रकार यहाँ कृष्ण कथा भी सुनाई और फिर बाद में आगे ऋषि पूछते हैं सूत जी को कि महाराज आपे अमने भगवती जगदंबाનું મહાત્મ્ય સંભળાવ્યું છે, વિશેષ રૂપમાં હવે મને કહો કે ભગવાન વિષ્ણુની કથા તો આપે અમને કહી, એનું ચરિત્ર, પરંતુ ત્રણેય દેવોમાં श्रेष्ठ देव कौन? पहले हमें ये बता दीजिए, तीनों में श्रेष्ठ कौन है?
ऋषि पूछता है, भवतां कथितं सूत महद आख्यानमुत्तमं कृष्णस्य चरितं दिव्यं सर्वपातकनाशनम् वरप्रदानं दिव्या च पार्वत्यां यत्कृतं पुनः जगन्मातुश्च पूर्णाया श्रीदेव्या अंशभूतयः। 5મા સ્કંદમાં પ્રવેશ કર્યો છે. એની શરૂઆતના મંત્રો બોલો. કૃષ્ણેનારાધિતઃ શંભુ તપસ્તપ્ત્વા અતિદારુણ વિસ્મયં મહાભાગ દેવદેવેન વિષ્ણુના દેવદેવેન વિષ્ણુના. 5મ સ્કંદનો 9મો મંત્ર અને પછી 10મો મંત્ર. તો ભગવાન વ્યાસજી કહે છે કે હે જન્મેજય, ત્રૈદેવોમાં ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ, આ ત્રણેયમાં જો કોઈ શ્રેષ્ઠ દેવ હોય તો એ રુદ્ર છે. વિષ્ણુની અપેક્ષા રુદ્રને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે, શિવને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીંયા રુદ્રનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે. રુદ્રનું શ્રેષ્ઠત્વ શા માટે સિદ્ધ કરવામાં આવ્યું છે એનું કારણ છે, ભગવાન બ્રહ્મા સર્જક છે, ભગવાન વિષ્ણુ પાલક છે, રક્ષક છે, પણ ભગવાન શિવ સંહારક છે. अब देखिए, भगवान ब्रह्मा અને ભગવાન વિષ્ણુ માતા પિતાનો રોલ કરે છે, लेकिन भगवान शंकर गुरुનો रोल करे છે. शिव हमारे गुरु है. माँ बाप से अगर कोई बड़ा है तो गुरु होता है. गुरु છે ને એ માતા પિતા થી પણ મોટો માનવામાં આવ્યો છે. એટલે તમને તમારા માતા પિતા છે ભલે પાળી પોષે મોટા કરે છે, પણ તમને અધ્યાત્મનો માર્ગ તો તમારા ગુરુ આપે છે. અને એટલા માટે શાસ્ત્રોએ ભગવાન શંકરને ગુરુપદે સ્થાપ્યા છે. શિવ એટલા માટે મોટા છે કે મને તમને જ્ઞાન આપે છે. સંહાર કરવાનો અર્થ શું છે? શિવ સંહારક છે એટલે શું બધું તોડી ફોડી નાખે છે? संहारक का अर्थ क्या है? हमारे अज्ञान को मिटाने वाला. भगवान शिव हमारे अज्ञान को मिटाते हैं, हमारी माया को मिटा देते हैं. भगवान शंकर हमारे संकल्प विकल्प को मिटा देते हैं. तो हमारे अज्ञान अंधकार को जो मिटाता है और सच्चा राह दिखाता है वही श्रेष्ठ है, वही हमारा गुरु. और गुरु कौन? तो कि शिव के समान कोई गुरु है ही नहीं. भगवान शंकर श्रेष्ठ गुरु है जो शिवा का अर्धांग माना गया है. और इस प्रकार यहाँ शिव का श्रेष्ठत्व એટલા માટે તો ગોસ્વામીજી પણ રામચરિતમાનસમાં બોલ્યા છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધામિ સવાસરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વંતસ્થમેશ્વરમ. વંદે બોધમયમ નિત્યમ गुरुं शंकर रूपिणीं यमाश्रितो हि वक्रोऽपि चंद्रः सर्वत्र वन्द्यते, चंद्रः सर्वत्र वन्द्यते. भगवान शंकर जी बोधमय स्वरूप से. वंदे बोधमयम नित्यम गुरुं शंकर रूपिणीं. शंकर जी ने गुरु समान मानी. અને ગોસ્વામીજી માનસમાં એવું લખે છે કે વંદે બોધમયમ નિત્યમ, તમે નિત્ય બોધમય છો. નિત્ય બોધમય કોનો કહેવાય? જેની પ્રત્યેક ચેષ્ટાઓમાં બોધ હોય એને નિત્ય બોધમય કહેવાય. ખાંડની ભરેલી ગુણ હોય ને એને તમે ગમે ત્યાંથી બંબી મારીને ખાંડ બહાર કાઢો ને તો ગળી જ લાગે. એવું નહીં કે ભાઈ નીચેની ખાંડ વધારે ગળી હોય કે ઉપરની ખાંડ ઓછી ગળી, આવું હોય. ખાંડની ભરેલી ગુણ હોય ને એમાંથી તમે ગમે ત્યાંથી ખાંડ લો એ ગળી જ લાગે તમને. એમ ગુરુ એને કહેવાય કે એનો તમામ વ્યવહાર મીઠો હોય, તમામ વ્યવહાર એનો મધુર હોય, એની તમામ ચેષ્ટાઓ એની મધુરતાથી ભરેલી હોય. મતલબ કોઈ પણ ચેષ્ટામાં જ્ઞાન ભરેલું હોય છે. સદગુરુ તમારી સામે જોવે ને એમાંય જ્ઞાન હોય છે. એ હાથ ઊંચો કરે ને એમાંય કંઈક જ્ઞાન ભરેલું હોય છે. એ તમારી સામે દ્રષ્ટિ કરે અથવા કોઈ પણ વ્યવહાર નિભાવવાને નિર્વાહ કરે તમારી સામે તો એમાં કંઈક જ્ઞાન ભરેલું હોય છે. કહેવાનો ભાવ એ છે કે એની પ્રત્યેક ચેષ્ટાઓમાં જ્ઞાન હોય છે. એને નિત્ય બોધમય કહેવાય.
નિત્ય બોધમય, એની પ્રત્યેક ચેષ્ટાઓ બોધથી ભરેલી હોય છે એવા ભગવાન શંકરજી છે. દેખો, મારી ને તમારી ચેષ્ટા વ્યર્થ હોય છે, મારું તમારું જોવું બોલવું વ્યર્થ હોય છે, નકામું હોય છે, કારણ વગરનું હોય છે. ગુરુ હાથ ઊંચો કરે તેની પાછળ કંઈક કારણ હોય છે. આપણે હાથ ઊંચો કરીએ એની પાછળ કંઈક કારણ ન હોય, અકારણ હોય છે બિલકુલ. પણ સદગુરુની પ્રત્યેક ચેષ્ટાઓની પાછળ કોઈને કોઈ જ્ઞાન હોય છે. આવી જ એની ચેષ્ટા હોય એને નિત્ય બોધમય કહેવાય છે. ભગવાન શંકરજી નિત્ય બોધમય છે. એટલે તો ગોસ્વામીજીને આગળ લખવું પડ્યું છે, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાન, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાન, આન જીવ પાવર को जाना, आन जीव पावर को जाना, तुम त्रिभुवन गुरु वेद बखाना, तुम त्रिभुवन गुरु वेद बखाना, आन जीव पावर को जाना, आन जीव पावर को जाना, सद्गुरु वेद बचन विश्वासा, सद्गुरु वेद बचन विश्वासा, संजमयहन विषय के आशा, संजमयहन विषय के आशा, तुम त्रिभुवन गुरु वेद बखाना, तुम त्रिभुवन गुरु वेद बखाना. तो स्वामी जी ने कहा कि हे शंकर जी, आप त्रिभुवन के गुरु है, आप सबसे श्रेष्ठ है. देखो, ગુરુનું સ્થાન એટલે શ્રેષ્ઠ આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં ગુરુ 5 પ્રકારના છે. આચાર્યના 5 પ્રકાર છે. આચાર્ય, મૃત્યુ, આચાર્ય, મૃત્યુ, વરુણઃ, ઔષધયઃ, પયઃ. આ બધા પ્રકારો છે. आचार्य मृत्यु हो. देखो, गुरु नु पेलू स्वरूप से मृत्यु स्वरूप. गुरु हमें मार देता है, मार देता है. गुरु मारता है क्या? हाँ, मारता है. लेकिन क्या मारता है? हमारे अहंकार को मारता है, हमारे अहम को नष्ट कर देता है. मारान तमारा अहंकार ने नष्ट करे एक गुरु है. एक गुरु ने यम स्वरूप गुरु कहेवाय, मृत्यु स्वरूप गुरु कहेवाय. गुरु का एक मृत्यु स्वरूप है. तमारा हृदय में रहेली जीर्ण शीर्ण मान्यताओं ने नष्ट करे छे. तमारा अंधकार ने, तमारा अज्ञान ने नष्ट करवानुं काम करे ने मारी नाखवानुं काम करे छे. अने एवा गुरु ने मृत्यु स्वरूप गुरु कहेवामां आव्या छे. आचार्य वरुणः. बीजું स्वरूप गुरुનું છે ને वरुण स्वरूप છે. वरुण એટલે વર્ષા. वरुण केम वर्षा करे छे? वैसे ज्ञान वर्षा करने वाला होता है गुरु, जो ज्ञानामृत का सिंचन कर देता है, जो हमें ज्ञान देता है. तो एक ज्ञानदाता गुरु का दूसरा स्वरूप होता है. त्रीजું स्वरूप पयः आदि. पय એટલે कथामृत मन तमने सींचे छे. जेवी रीते माता के वात्सल्यथी तमने पयपान करावे और तृप्त कर देती है, वैसे तुम्हें भक्ति का पान करा देने वाला गुरु पय स्वरूप है. तो आचार्य, यमः, वरुणः, औषधयः, पयः. एक गुरु है ने ये औषध स्वरूप है. औषध, औषध એટલે તમને તમારી દવા પણ કરે અને તમારા ડોક્ટર પણ બને. દવા પણ એ જ અને ડોક્ટર પણ એ જ. આપણને બધાને રોગ લાગુ પડ્યો છે ને, કયો રોગ થયો છે કહો જોઈએ? કયો રોગ થયો છે? ભવરોગ. મને તમને भवरोग लागू पड़ो है. आ भवरोग ने नष्ट करवानुं काम कौन करे छे? हमारे गुरु कर देता है. तो गुरु हमारे रोग को मिटा देता है और इसलिए गुरु श्रेष्ठ है. तो ये सब प्रकार हमारे शास्त्रों में बताए. कहने का भाव यह है कि हमारे अहंकार को नष्ट कर देने वाले
सबसे श्रेष्ठ माने गए और भगवान रुद्र सबसे श्रेष्ठ है। और इसलिए तो भगवती जगदम्बा की प्रथम पसंदगी शिव है। जगदम्बानी प्रथम पसंदगी कौन है? भगवान शिव है। शिव और शिवा दोनों अभेद तत्व है। तो आवा रुद्रનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે। અને પછી આગળ કહ્યું કે આવા ભગવાન રુદ્ર પણ જેને પોતાની શક્તિ માને છે, જેને પોતાનું સર્વસ્વ માને, જેને પોતાનો આધાર માને છે, એવી ભગવતી શિવાની લીલા કથા હું આપને કહેવા માટે જઈ રહ્યો છું। ભગવાન વ્યાસને અહીં જન્મેજય પૂછે છે, महाराज अब मुझे भगवती जगदम्बा की कथा सुना दीजिए। भगवती जगदम्बा के प्रागट्य की कथा मुझे सुननी है। આવી ભગવતી જગદંબાએ અનેક આસુરી તત્વોનો સંહાર કર્યો છે અને એનો સંહાર કરી જગત ઉપર ધર્મની સ્થાપના કરી। તો એ ભગવતીના પ્રાગટ્યની કથા અમારે સાંભળવી છે महाराज। तो माँ संसार में क्यों आती है, एक कारण भी बता दीजिए और किस कारण आई ये कथा हमें सुना दीजिए। व्यास भगवाने आरंभ કર્યો છે। जन्मेजयने કહ્યું, देखो महाराज, राजन सुनिए, श्रद्धापूर्वक सुनना, मैं तुम्हें जो कहने जा रहा हूँ। आगे के समय में एक असुर हुआ, उसका नाम था महिषासुर। पुरायुधमबुध घोरम देवदानव सेनयो पृथिव्यां पृथ्वीपाल महिषाख्ये महीपतो। महिषो नाम राजेन्द्र चकार तप उत्तमं गत्वा हेममिरोचोग्रं देव विस्मयकारकम् देव विस्मयकारकम्। देव અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયેલું, એમાં મહિષાસુરનો વિજય થયેલો હતો। આ મહિષાસુર નામનો એક મહાન ક્રૂર અસુરા જગતમાં પ્રગટ થયેલો હતો અને એણે ત્રણેય લોકોને જીતી લીધેલા, દેવતાઓને પરાસ્ત કરી દીધેલા અને એમને માટે એને મારવા માટેનો કોઈ ઉપાય નહોતો, એને કોઈ મૃત્યુ ભય નહોતો। તો આવા અસુરને હણવા માટે ભગવતી જગદંબાને આ સંસારની રક્ષા કરવા માટે પ્રગટ થવું પડેલું। તો એ કથા સાંભળ્યા પછી અહીં જન્મેજય પૂછે છે कि महाराज मुझे भगवान भगवती के प्रागट्य की कथा सुना दीजिए, लेकिन पहले ये हमें बताइए कि महिषासुर कौन था। ये महिषासुर कौन था? અહીંયા महिषासुરના જન્મની કથા આપી છે કે महिषासुर કેવી રીતે જન્મ્યો, महिषासुर कौन હતો, એની કથા અહીંયા પૂછી। तो इसमें कहा कि महिषासुर प्रकट होकर ब्रह्मा का तप करता है और ब्रह्मा जी ने जब पूछा कि तू क्या चाहता है, तो महिषासुर ने कहा था ब्रह्मा को कि मैं मरूं नहीं, मैं मरूं नहीं। यथा मृत्यु भयम न स्यात् तथा कुरु पितामह। तो ब्रह्मा ने कहा कि उत्पन्नस्य ध्रुवम मृत्यु ध्रुवम जन्म मृतस्य च। जे उत्पन्न थाय एने मृत्यु होय ज। तो तेरी मृत्यु तो हो सकती है भला, मरे बिना तू नहीं रह सकेगा, तो एक कोई विकल्प मांग लो तू। तो उस समय महिषासुर ने कहा कि मैं मरूं तो कोई नारी के हाथों से मरूं। अगर मेरी मृत्यु हो तो नारी तो मेरे सामने निर्बल है, वो क्या मुझे मारेगी, तो मेरी मृत्यु कोई नारी के हाथों से हो। तो इस प्रकार वर मांग लिया था महिषासुर ने। तो अबला मुझे मारे बस, अबला हंतम मांग हंतु कार्य शक्ता भविष्यति। आ प्रकारे मांग करी महिषासुरे। तो राजाए पूछ्યું महाराजा महिषासुर कोण હતો અને કેવી રીતે ઉત્પન્ન થયેલો, એ જરાક મને કહો ને। એટલે ભગવાન વ્યાસ બોલ્યા છે, देखो અગાઉના સમયમાં જે કશ્યપ પ્રજાપતિ થયા, આ કશ્યપ પ્રજાપતિને એક પુત્ર હતો દનુ। આ દનુ દિતિનો પુત્ર હતો, કારણ કે દિતિના દાનવો અને અદિતિના દેવતાઓ। તો દિતિના દાનવો હતા, તો એમાં દનુ નામનો પુત્ર થયો। આ દનુ જે હતો એના વંશમાં બે પુત્રો થયા દનુને, રંભ અને કરંભ। આ રંભ અને કરંભ નામના બંને પુત્રોએ તપસ્યા શરૂ કરી, આ બંને ભાઈઓએ। હવે આ બંને ભાઈ તપ કેમ કરે છે, તો આમાં વર્ણન છે કે પંચનદ નામનું એક ક્ષેત્ર હતું, પંચનદ। આ પંચનદ નામના તીર્થમાં જઈને બંને તપસ્યા કરી। એમાં કરંભ હતો, જે એ નાનો ભાઈ હતો, રંભ મોટો હતો। કરંભે એ પંચનદના જળમાં ઊભા રહી, એના જળમાં પોતે ઊભા રહી અને ઘણા બધા વર્ષો સુધી તપ કરી, તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો। એ વખતે મહારાજ ઇન્દ્રને ખબર પડી, એટલે ઇન્દ્ર મહારાજે ત્યાં આવી અને ભૂંડનું રૂપ લઈ અને કરંભનો એણે નાશ કરી નાખ્યો। કરંભ તપ કરતો તો એમની હત્યા કરી નાખી। મહારાજ ઇન્દ્રને ભય લાગ્યો, એમણે કરંભનો
વધ કર્યો. હવે કરંભનું મૃત્યુ થયું એટલે રંભને એમ લાગ્યું ભાઈ મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. હવે રંભ કેવી રીતે તપ કરતો હતો? તો કે ઊંધે માથે ઝાડવે લટકી અને ધુમાડો પીને તપ કરતો હતો. ધુમાડો પીને. દેખો, અસુરો હોય ને એ ખૂબ તપસ્વી હોય છે અને એનું તપ બહુ ઉગ્ર હોય છે. અસુરો જેવું તપ તમે ન કરી શકો અને એટલા માટે દેવતાઓને એને વરદાન આપવા માટે જલ્દી આવવું પડે છે. તમારી તપસ્યા જો ઉગ્ર હોય તો તમને દેવ વરદાન આપવા માટે આવે જ છે અને આવવું જ પડે. આપણે એવું ઉગ્ર તપ ન કરી શકીએ. દેવતાઓ પણ એવું તપ કરી શકતા નથી. દેવતાઓની સાધના સાત્વિક હોય છે, જ્યારે અસુરોની સાધના એકદમ ઉગ્ર સાધના હોય છે. કારણ કે એની પ્રકૃતિ એવી છે ને, માણસ છે ને પોતાની પ્રકૃતિ અનુસાર કામ કરતો હોય છે, એના સ્વભાવ અનુસાર કામ કરતો હોય. તમારી જેવી પ્રકૃતિ, તમારો જેવો સ્વભાવની એવી તમારી સાધના હોય છે. તમારી સાધના પદ્ધતિનો આધાર તમારી પોતાની પ્રકૃતિ ઉપર રહેલો હોય છે. એટલે અસુરો હંમેશા ઉગ્ર તપ કરતા હોય છે અને એની સામે બ્રહ્માને આવવું પડતું હોય છે. હવે અહીંયા રંભને એમ થયું કે મારા ભાઈનું મૃત્યુ થયું એટલે હવે મારે જીવીને શું કરવું? એટલે હાથમાં તલવાર લઈ અને જ્યાં પોતાનું મસ્તક અગ્નિમાં હોમવા જાય છે ને, ત્યાં એ વખતે અગ્નિ ભગવાન પ્રગટ થયા. અગ્નિ ભગવાને પ્રગટ થઈને કીધું કે દેખો રંભ, તમારે મરવાનું નથી. તમારા વંશમાં એક મહાન અસુર પ્રગટ થવાનો છે. તમારા વંશમાં એક મહાન અસુર કે જેની કોઈ તુલના નહીં કરી શકે આવો અસુર પ્રગટ થશે. માટે તમારે મરવાનું નથી, તમે જીવો મહારાજ. આગળ જતાં હું તમારું રક્ષણ કરીશ, તમારું માર્ગદર્શન કરીશ. એટલે એણે રંભને અટકાવી દીધો. પછી એણે કહ્યું કે તમારું ચિત્ત જે સ્ત્રીમાં રમે, તમારું ચિત્ત જે સ્ત્રીમાં રમે એ સ્ત્રી દ્વારા તમને એ પુત્ર પ્રાપ્ત થશે. એ જગતમાં ત્રૈલોક્ય વિજયી બનશે અને મહાન બનશે. આવું અગ્નિ ભગવાને એને વચન આપ્યું. હવે એ દરમિયાન રંભ પોતાની તપસ્યા પૂર્ણ કરી અને યક્ષનગરમાં આવે છે. યક્ષનગરમાં યક્ષો એના મિત્રો હતા. હવે એક યક્ષનગરમાં આવ્યો અને ત્યાં એણે એક મદમસ્ત ભેંસને નિહાળી અને આ ભેંસ દૈવી ભેંસ હતી. એ ભેંસને નિહાળતા એનામાં રંભનું ચિત્ત રમી ગયું. ભેંસને પણ રંભમાં આસક્તિ થઈ ગઈ અને આ પ્રકારે એ ભેંસને આ રંભે પોતાની પત્ની તરીકે સ્વીકારી અને એનામાં શુક્ર આધાન કર્યું. એટલે ભેંસ ગર્ભવતી બની અને આ ગર્ભવતી ભેંસને લઈ અને યક્ષનગરમાં જ્યાં રંભ પ્રવેશ કરતો હતો, હવે એ દરમિયાન બન્યું એવું કે એની સામે કોઈ એક મોટો મહિષ, મોટો પાડો આવે છે. એને આ ભેંસમાં આસક્તિ થઈ ગઈ. હવે કથા આમાં એવી આપી છે કે પેલો મોટો મહિષ અને આ રંભ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. આ બંને વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. યુદ્ધ શરૂ થયું એમાં પેલા મોટા મહિષે રંભનો વધ કરી નાખ્યો. એ બહુ બળવાન મહિષ હતો. એટલે આ ભેંસને પ્રાપ્ત કરવા માટે એણે રંભનો વધ કરી નાખ્યો. રંભનું મૃત્યુ થયું. એટલે રંભના મૃત્યુ પછી પેલી જે મહિષી હતી, જે ગર્ભવતી બનેલી હતી રંભ દ્વારા, એ મહિષીને એમ થયું કે ભાઈ મારા સ્વામી તો મને છોડીને જતા રહ્યા છે, એટલે હવે મારે સતી થવું છે. જ્યાં અગ્નિમાં પડવા જાય છે એ જ વખતે અગ્નિ ભગવાને એને અટકાવીને કહ્યું કે તારા ઉદરમાં જે છે એ મહાન અસુર છે. હવે એ વખતે એને અટકાવી અગ્નિ ભગવાને અને એ દરમિયાન મહિષાસુર પ્રગટ થયો. એના ગર્ભમાં રહેલો જે અસુર હતો એ પ્રગટ થયો અને પ્રગટ થયો અને સતી થવા તૈયાર થયેલી આ જે મહિષી હતી એના દ્વારા અસુર પ્રગટ થયો. હવે પેલો રંભ જે મૃત્યુ પામ્યો હતો, એનું શરીર હતું એ જ્યારે અગ્નિમાં હોમાઈ રહ્યું હતું, એના શરીરમાંથી એક બીજો અસુર એની સાથે સાથે પ્રગટ થયો. એનું નામ પડ્યું રક્તબીજ. એ રક્તબીજ થયો જે રંભમાંથી પ્રગટ થયો અને આમ આ મહિષી દ્વારા આ અસુર પ્રગટ થયો એટલું નામ પડ્યું મહિષાસુર. દેખો, આ બધા જે અસુરો છે એ અલૌકિક શક્તિવાળા હોય છે. આ બધા અસુરો છે ને દેવી શક્તિવાળા હોય છે. એટલે એના પ્રાગટ્યોની જે કથાઓ હોય ને એ પણ અલૌકિક હોય છે. અને તમે કલ્પના કરો કે જેને મારવા માટે જગદંબાને આવવું પડતું હોય એ કોણ હોઈ શકે? એ કેવા ઉગ્ર, કેવા ભયંકર હોઈ શકે? એટલે આમાં તમારી માનવીય બુદ્ધિને ચલાવવાની કોશિશ ન કરવી. આ બધી કથાઓ જે આપી છે આપણી પૌરાણિક કથાઓ, આ ભગવાન વ્યાસે લખેલી બધી કથાઓ છે, તો આ બિલકુલ સત્ય કથાઓ છે. એમાં એને સ્વીકારવા સિવાય કોઈ અહીં માર્ગ ન હોય. એટલે તમારી બુદ્ધિને તર્ક તરફ ન લઈ જવી. તો મહિષાસુર નામનો અસુર આમ તો પાડાના રૂપધારી હતો, પણ એ બહુરૂપધારી પણ હતો. અનેક રૂપ લઈ શકતો હતો. એ ધારે તો પોતે દેવ જેવું રૂપ ધારણ કરી શકતો હતો અને યુદ્ધના મેદાનમાં હોય ને ત્યારે પોતે પાડાનું રૂપ ધરી અને યુદ્ધ કરતો હતો.
ત્યારે બહુ ભયંકર બની જતો હતો. તો એવું બધું વર્ણન આમાં ભગવાન વ્યાસે આપ્યું છે. ત્યાર પછી આમાં લખે છે કે મહિષાસુરની ઉત્પત્તિ પછી આ મહિષાસુર છે એ તપસ્યા કરવા માટે ગયો છે અને એમણે બ્રહ્માની તપસ્યા કરી વરદાન માગ્યું કે મને અગર કોઈ મારી શકે તો કેવલ અને કેવલ કોઈ અબલા સાથે હું યુદ્ધ કરું અને અબલા દ્વારા જ મારું મૃત્યુ થાય. આવું વરદાન એમણે બ્રહ્માજીએ આપ્યું છે. ભગવાન વ્યાસ વર્ણન કરે છે તત્પશ્ચાત મહિષાસુર એકદમ બળવાન અસુર છે અને એમણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી ઇન્દ્ર સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. એવં સ મહિષો નામ દાનવો વરદર્પિત પ્રાપ્ય રાજ્યમ જગત સર્વ વશે ચક્રે મહાબલ પૃથ્વી પાલયામાસ સાગરીતાંબુજાર્જિતાં એક છત્રામ નિરાતંકા વેરી વર્ગ વિવર્જિતામ વેરી વર્ગ વિવર્જિતામ. ત્રીજા અધ્યાયનો પહેલો અને બીજો મંત્ર આપણે બોલ્યા. હવે ત્રીજો મંત્ર બોલો. સેનાની ચિક્ષુરસ્તસ્ય મહાવીર્યો મદોદકટ ધનાધ્યક્ષસ્તથા તામ્રઃ સેનાયુત સમાવૃતઃ. તો આ પ્રકારે મહિષાસુર એકદમ ગર્વિત અહંકારી સ્વભાવનો મહાન બળવાન અસુર હતો. એમણે ઇન્દ્રાદિ દેવતાઓને પરાજિત કરી એક છત્ર શાસન સ્થાપ્યું. એક છત્રા નિરાતંકા. હવે એના સેનાનીઓ પણ બહુ બળવાન હતા. આમાં લખે છે મહાવીર્ય મદોદકટ ધનાધ્યક્ષ તામ્ર. આ અસીલોમાં બિડાલાખ્ય વાષ્કલ ત્રિનેત્ર કાલબંધક આ બધા નામ ચંડીપાઠમાં આવે. ચંડીપાઠમાં બીજો અધ્યાય અને ત્રીજો અધ્યાય આ બે અધ્યાયોમાં મહિષાસુરનું ચરિત્ર છે. બીજા અધ્યાયમાં મહિષાસુરની કથા આવે અને ત્યાર પછી ત્રીજા અધ્યાયમાં દેવી પ્રાગટ્યની જે કથા છે એ જ અહીંયા છે. મહિષાસુરના વધને માટે જે ભગવતી જગદંબાનો તેજપુંજ પ્રગટ થયો એ પ્રાગટ્યની કથા જે ચંડીપાઠમાં આપી છે બીજા ત્રીજા અધ્યાયમાં એ જ કથા અહીંયા વિસ્તારથી કરવામાં આવી છે. તો આ પ્રકારે મહિષાસુર બળવાન બન્યો છે પોતાના સૈન્ય દ્વારા અને ઇન્દ્રાદિ દેવતાઓને એમણે હરાવ્યા છે. હારેલા બધા ઇન્દ્રાદિ દેવતાઓ એ બધા પોતપોતાની સંસદમાં બેસી અને વિમર્શ કરે છે. એ વિમર્શનો આખો એક અધ્યાય દેવામાં આવ્યો છે. બધા ભેગા મળીને વિમર્શ કરે છે ક્યારે આપણે હવે શું કરવું જોઈએ. તમામે તમામ દેવતાઓ મૂંઝાયેલા છે. મહિષાસુરે આપણું બધું છીનવી લીધું, હવે હમ ક્યાં કરે. અને એ વખતે બધા દેવગુરુ બૃહસ્પતિ પાસે આવે છે. દેવગુરુ બૃહસ્પતિએ બધાને એક સુંદર શિખામણ આપી, સુંદર જ્ઞાન આપ્યું છે. કહ્યું કે દેખો ભાઈ, સારા નરસા દિવસો તો દરેકના જીવનમાં હવે જ છે. દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે જ્યારે નરસા દિવસો આવે ત્યારે માણસે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. તમારા જીવનમાં ખરાબ દિવસો શરૂ થાય ને ત્યારે આળસુ બનીને બેસી ન રહેવાય, નિર્બળ ન બનાય. પોતાના મનને બળવાન બનાવવું જોઈએ અને હંમેશા સારા સમયમાં ખરાબ દિવસો આવવાના છે આમ માનીને માણસે બિલકુલ તૈયાર રહેવું જોઈએ. દેવગુરુ બૃહસ્પતિએ આ પ્રકારે બધાને શિખામણ આપી છે. માટે સ્વસ્થ રહો બિલકુલ અને ધૈર્ય રાખો. ધૈર્ય દેખો, વિપત્તિમાં અને સંપત્તિમાં જ ધૈર્ય રાખવાની જરૂર પડે છે. આવા શબ્દો અહીંયા દેવગુરુ બોલ્યા છે. વિપત્તિમાં અને સંપત્તિમાં ધૈર્યની જરૂર ક્યારે હોય માણસને? એક તો વિપદામાં, વિપત્તિનો સમય આવે ત્યારે તમારામાં ધીરજ કેટલી છે એ ખબર પડે. અને સંપદા જ્યારે ખૂબ હોય ને ત્યારે તમારી ધીરજ નહીં રહે, તમે અભિમાની બની જશો, તમે વ્યસની બની જશો. સંપદા હશે ને તો તમે દારૂના વ્યસનમાં જતા રહેશો, વ્યભિચારી બની જશો જ્યારે સંપદા તમારી પાસે બહુ વધી જાય. અને એ વખતે ધૈર્ય રાખવું ને બહુ કઠિન છે. ગોસ્વામીજી એક બહુ સુંદર ચોપાઈ આપે છે માનસમાં. ધીરજ ધરમ મિત્ર અરુણારે, ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપત કાલ પરિખય ચારે, આપત કાલ પરિખય ચારે. ધીરજ ધર્મ મિત્ર અરુણારી, ધીરજ ધર્મ મિત્ર
વસ્તુની પરખ તમને વિપત્તિમાં થાય છે. એક તો તમારામાં ધીરજ કેટલી છે. ધીરજની કસોટી તમારી આપત્તિમાં થઈ શકે ભાઈ. બીજું, તમારામાં ધર્મની સમજ કેટલી છે, તમે કેવા ધાર્મિક છો એ તમને આપત્તિમાં ખબર પડે. આપત્તિમાં માણસ પોતાનો ધર્મ બદલી નાખતો હોય છે. આપત્તિમાં ધર્મના સિદ્ધાંતોને નેવે મૂકી દેતો હોય છે. પણ એ વખતે ખબર પડે કે તમે કેવા ધાર્મિક છો. ધીરજ ધર્મ તમારો મિત્ર કેવો છે એ તમારી આપત્તિના સમયમાં ખબર પડે કે કેટલો તમારો મિત્ર છે, કેટલો નજીક છે, એ કેવી મિત્રતા એનામાં છે એ તમારી આપત્તિના સમય ખબર પડે. અને તમારી નારી કેવી છે એ આપત્તિમાં પરખાય છે. તમારી ધર્મપત્નીનો સહયોગ તમને આપત્તિના સમયમાં મળવો જોઈએ ભાઈ. વિપદા હોય જ્યારે જીવનમાં, ત્યારે જો સહયોગ ન કરેવો પત્ની નહીં માની ગઈ, એમ ગોસ્વામીજી બોલ્યા છે. એટલે વિપત્તિ અને સંપત્તિ આ બંને વસ્તુ આપત્તિમાં પરખાય છે. સંપદામાં પણ તમે ક્યારે પરખાવ? જ્યારે જીવનમાં આપત્તિ આવે. તો કહેવાનો ભાવ એ છે કે તમારા જીવનમાં આ રીતે બુરા દિવસો આવ્યા છે. જય અને વિજય તો થયા કરવાના હોય છે. એક વખત તમે હાર્યા તો શું થયું, ફરી વખત તમે વિજયી જરૂર બનવાના છો. પરંતુ વ્યક્તિ ઉદ્યમ ન છોડવો જોઈએ. ઉદ્યમ એને અવશ્ય કરવો. ઉદ્યમ સર્વથા કાર્યો યથા પૌરુષમાત્મન. સફળતા મળે કે વિફળતા, પણ ઉદ્યમશીલ રહેવું જોઈએ માણસે. એવું નહીં માનું અરે અમને ક્યાં સફળતા મળે છે, હવે અમારે શું ઉદ્યમ કરવો, આમ ન માનવું. કદાચ ભલે નિષ્ફળતા મળે પણ ઉદ્યમશીલ રહેવું જોઈએ. ઉદ્યમો સર્વથા કાર્યો યથા પૌરુષમાત્મન મુનયોપી મુક્ત્યર્થમ ઉદ્યમે એ કરતા સદા. અને એટલા માટે વ્યક્તિ હંમેશા મહેનત કરતો રહેવો જોઈએ. બસ ઉદ્યમશીલ રહેવું જોઈએ. મારો આ મત છે. આમ દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે દેખો, ભૂખ અને તરસ પ્રાણના ધર્મ છે. શોક અને મૂર્છા આવે ને એ મનના ધર્મો છે. પછી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ શરીરના ધર્મો છે. એમ માનો કે હું શરીર નથી, હું આત્મા છું. દેવગુરુ બૃહસ્પતિના શબ્દો છે. દેવતાઓને કહે છે કે તમે ડરો નહીં, એમ માનો કે હું શરીર નથી, હું 6 ઉર્મિઓથી રહિત છું. શોક અને મોહ તો શરીરના ગુણ છે, હું શરીર નથી. દુઃખના સમયમાં માણસે આવું ચિંતન કરી અને પોતાના દુઃખને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. બાકી તો આખો સંસાર દેવાધીન છે. દેવાધીને તુ સંસારે કામમ કા પરિદેવના ઉદ્યમે યોજયન્નૂનમ ભવિતવ્યમ સુરાધિપ. 36મો મંત્ર, 37મો. દુઃખદે સુખદે વાપી તત્રતો ન વિચિંતયેત દુઃખે દુઃખાધિકાન પશ્યેત સુખે પશ્યેત સુખાધિકમ. તો આ પ્રકારે દેવગુરુ બૃહસ્પતિએ બધાને ખૂબ હિંમત આપી છે. અને પછી કહ્યું કે ગમે તે થાય, લડો, હવે લડાઈ કરો, યુદ્ધ કરો. જય પરાજયની બહુ ચિંતા ન કરો, સફળતા વિફળતાની બહુ ચિંતા ન કરો, પણ ભગવતીને શરણે જાઓ. કોઈને કોઈ ઉપાય જરૂર મળી જવાનો છે. આપ ચિંતિત ન બનો. ચિંતિત બનીને જો તમે કંઈ ઉદ્યમ નહીં કરો તો તમને કોઈ પરિણામ નહીં મળે. બહુ સુંદર સંવાદ છે અહીંયા, ઘણા બધા મંત્રોમાં બહુ સુંદર સંવાદ આપ્યો છે. દેખો ભાઈ, પ્રારબ્ધ ભોગ છે ને એને ભોગવા વિના રહેતો નથી. આ દેવતાઓનો પરાજય શું કામ થયો હતો? જય મેળ્યા પછી છે ને માણસ વિલાસી બની જતો હોય છે. વિલાસી, આ વિલાસીપણાનું પરિણામ હતું. તમે કોઈ પણ ક્ષેત્રમાં બહુ આગળ આવી જાઓ ને એટલે પછી તમે નિશ્ચિંત થઈ જાઓ. અરે હવે અમારે ક્યાં કોઈની જરૂર છે, હવે અમારે શું વાંધો છે, અમે તો પૈસા પાત્ર બની ગયા છીએ, હવે અમારે કોઈની જરૂર શું છે. અને તમે વિલાસી બની જશો, પણ એ વિલાસિતા તમારી આપત્તિનું કારણ બનવા માટે જઈ રહ્યું છે એ તમને ખબર નહીં રહે. તો વ્યક્તિ વિલાસી ન બનવો જોઈએ. જેમ જેમ એ સિદ્ધ બનતો જાય ને એમ ઉદ્યમી થવો જોઈએ. જેમ જેમ એને સિદ્ધિઓ મળતી જાય જીવનમાં, ભગવાન મળ્યા પછી જ સાચી સાધના શરૂ થાય છે. પરમાત્માનો અનુભવ થાય ને ભાઈ જીવનમાં, પછી જ વ્યક્તિ સાધક તરીકે સિદ્ધ થાય છે. સાચી સાધના જીવનમાં શરૂ થતી હોય છે. અને એટલા માટે જીવનમાં સુખ આવે ને ભાઈ તો સમજવું કે આપણું પુણ્ય મટી રહ્યું છે. સુખ પુણ્યનો નાશ કરે છે અને દુઃખ પાપનો નાશ કરે છે. સુખ વધી જાય ને જીવનમાં તો ચિંતા કરવી જોઈએ માણસે કે ભાઈ મારું પુણ્યનો નાશ થઈ રહ્યો છે. પણ સુખી માણસને તો બસ એ નિશ્ચિંત હોય. પણ એને એ નથી ખબર
એ ભૂલી જતો હોય છે કે મારું પુણ્ય મટી રહ્યું છે, મારા પુણ્યનો નાશ થઈ રહ્યો છે. અને દુઃખ આવે ને જીવનમાં તો આપણા પાપનો નાશ થાય છે, દુઃખથી આપણું પાપ મટે છે. અને એટલા માટે પ્રયત્ન કરો, ભાવિ હશે એ થશે. આવું દેવગુરુ બોલ્યા છે. તમામ ઇન્દ્રાદિ દેવતાઓને ખૂબ હિંમત વધી છે. અને હવે બધાએ નિર્ણય કર્યો શું કરીએ. દેવસેના આ રીતે બધી તૈયાર થઈ. મહિષાસુર સામે યુદ્ધ શરૂ થાય છે. ભયંકર યુદ્ધ થયું, લેકિન પરિણામ સામને આ ગયા. સબ દેવ પરાજિત હો ગए. ખૂબ ઉદ્યમ કર્યો પણ કોઈ જીતી ન શક્યું. દેવતાઓ બધા પરાજિત થયા, દાનવોની જીત થઈ છે. હવે બધા જ દેવતાઓ ભેગા મળીને બ્રહ્માજીને પૂછે છે कि अब हम क्या करें, हमें क्या करना चाहिए. और उस समय सब देव मिलकर वैकुंठ गए कि चलो हम विष्णु की सलाह ले लेते हैं. भगवान विष्णु પાસે પહોંચ્યા. અહીં વૈકુંઠનું વર્ણન આપ્યું છે થોડા શ્લોકમાં કે વૈકુંઠ કેવું છે. બહુ સુંદર વર્ણન આપ્યું છે વૈકુંઠનું. તરસા તેત સંપ્રાપ્ય વૈકુંઠમ વિષ્ણુ વલ્લભામ દદ્રશુ સર્વ સૌભાગ્યમ દિવ્ય ગૃહ વિરાજિતમ. 8મા અધ્યાયનો પહેલો મંત્ર. तरसा तेतन संप्राप्य वैकुंठम विष्णु वल्लभम दद्रशु सर्व सौभाग्यम दिव्य गृह विराजितम. कोकिला रावसन्नादे शिखंडे नृत्य रंजिते भ्रमरा राव रम्यश्च दिव्य रूपेर वनेर्युतम. देखिए એવું વાતાવરણ વૈકુંઠનું છે કે તમે પ્રવેશ કરતા તમારું ચિત્ત આહલાદનો અનુભવ કરે, આનંદનો અનુભવ કરે ને. વૈકુંઠનું એવું વાતાવરણ છે. વૈકુંઠનું વર્ણન કરતામાં લખે છે એવા સુંદર બાગ બગીચાઓ તળાવોની શોભા છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, ભમરાઓ ગુંજન કરે છે. ભમરાઓના ગુંજનમાં નારાયણનું નામ નીકળે છે. ભૃંગાદિપે હરિકથા મિવ ગાયમાને. ભાગવતમાં તો એવું લખ્યું છે ભૃંગાદિપે હરિકથા મિવ ગાયમાને. ભમરાઓ છે ને એ પણ એના ગુંજનમાં હરિકથા ગાય છે. વૈકુંઠમાં રહેનારા છે ને એ બધા હરિની કથા જ ગાય. વિમાનોના અવાજોનો કોલાહલ છે ને એમાંથી પણ હરિઓમનો નાદ ઉઠે છે. આવું સુંદર આહલાદક વાતાવરણ છે વૈકુંઠનું. સુંદર પ્રાસાદોની શોભા છે. તમામ દેવતાઓએ ત્યાં પ્રવેશ કર્યો અને ભગવાન વિષ્ણુને મળવાની મુલાકાત માગી છે. અહીંયા વિજય ઉવા છે. વિજયને પૂછ્યું. જય અને વિજય દ્વાર ઉપર ઊભા હતા તો વિજયને કહ્યું કે ભાઈ हमें जाने दो ना, विष्णु को मिलना है. तो विजय ने कहा देव देव महाराज रमाकांत सुराहितम. विजय ने जाकर भगवान नारायण को सब बातें बताई कि सब देव आपको मिलना चाहते हैं. और प्रभु दौड़े चले आए. भगवान विष्णु आવીને બધાને મળે છે. विष्णु भगवान ने બધાને પૂછ્યું कि क्यों आए हो. देव ने सबने मिलकर कहा कि देखो ये महिष हमको बहुत त्रस्त कर रहा है, हमको दुख दे रहा, हम क्या करें. वरदान प्राप्त એમણે કર્યું છે હે મધુસૂદન, અમે આપને શરણે આવ્યા છીએ. આપ તો અમારી રક્ષા કરવાનું પણ લઈ ચૂક્યા છો. રક્ષા કરવાની જવાબદારી તમારી છે એટલે અમે તમારી શરણે આવ્યા છીએ. और आप तो वैकुंठ में सोए हुए हैं, अब हमारी रक्षा कीजिए महाराज, हम आपकी शरण में आए हैं. महिषासुर से हम कैसे बचे. और कहते हैं कि भगवान विष्णु सबको लेकर आए हिमालय की ओर और कहा अच्छा चलो हम सब मिलकर भगवती का स्तवन करते हैं. भगवती जगदम्बानी આપણે બધા મળીને સ્તુતિ કરીએ આવો નિર્ણય કર્યો છે. ભગવાન વ્યાસ વર્ણન કરે છે सब मिले और उस समय भगवती की स्तुति करने लग गए. તમામે તમામ દેવતાઓની ત્યાં હાજરી હતી અને એ વખતે એક અદ્ભુત ઘટના ઘટી છે. આમાં વર્ણન કરવામાં આવ્યું છે વ્યાસ દ્વારા કે અદ્ય સર્વ સુરાણામ में तेजो भी रूप संपदा. તેજો બી રૂપ સંપદા. જેટલા જેટલા દેવતાઓની પાસે રૂપ સંપદા હતી એ તમામે તમામ દેવતાઓના શરીરમાંથી એક અદ્ભુત તેજ પ્રગટ થયું. सब देवताओं के शरीर में से तेज निकला. અહીંયા व्यास भगवान वर्णन करे છે अद्य सर्व सुराणाम में तेजो भी रूप संपदा उत्पन्ना चेद वरारोहा साहयंतम रणम बलात् हयारिं वरद्रम तंच माया शत विशारदम हंतु योग्या भवेन्नारी संशक्तिर निर्मिता हिनः. તમામ દેવતાઓના શરીરમાંથી તેજ બહાર આવ્યું. એક મોટો તેજ પુંજ રચાયો, તેજનો ઢગલો થયો. અને એવો મોટો તેજનો ઢગલો થયો, તેજ પુંજ રચાયું અને એ તેજ પુંજમાંથી એક અદ્ભુત નારી
प्रकट થઈ ગઈ, નારીનો આકૃતિ બહાર આવી, નારી પ્રकट થઈ और सबने देखा, अरे ये अद्भुत अलौकिक नारी हमने कभी देखी नहीं थी। अभी अद्भुत भगवती जगदम्बा का प्रागट्य हुआ है। तेज पुंज में से भगवान व्यास जय जयकार कर देते हैं। बोलो श्री महालक्ष्मी मात की जय, बोलो श्री जगदम्बा मात की जय। ચાલો માતાજીનું સ્વરૂપ જેને ધારણ કર્યું છે પધારો। रक्तवर्ण शुभाकारं पद्मरागमणि प्रभं किंचित चिंतयाचोष्णं मरीचि जालमण्डितं शंकरस्य शरीरात्तुं निःश्रुतं महदद्भुतं रौप्यवर्णं भूत्युग्रं दुर्दर्शं दारुणं महा दुर्दर्शं दारुणं महा। देवताओना तेजमांथी भगवती महालक्ष्मी प्रगट थया छे। आवा अद्भुत रूपने, आवा अद्भुत तेजने तमाम देवताओ निहाળી રહ્યા છે। आवा अद्भुत तेजस्वी रूप हजू सुधी कोई निहाळ्યું नहोતું પોતાની આંખો द्वारा। आज पोते पोताने धन्य माने, कोई समझ नहीं पा रहा था ये अद्भुत देवी है कौन, कहाँ से आई, लेकिन माँ प्रगट हुई। देखो भगवान प्रगट थाय छे, भगवतीનું प्रागट्य थाय छे, जीवनो जन्म थाय छे अने पंचभूतों उत्पत्ति थाय छे। पंचभूत उत्पन्न हो जाता है और इस प्रकार भगवती प्रकट हो गई। भगवती जगदम्बा प्रकट थई महालक्ष्मीना रूप में। आ कथा सांभळीने એટલે જન્મેજય પૂછે છે કે મહારાજ मुझे बताइए कि क्या देवना तेजमांथी भगवतीનું क्यों अंग प्रकट थयुं, क्या देवना तेजमांथी भगवतीનું क्यों अंग प्रकट थयुं। એટલે भगवान व्यास वर्णन करे છે કે देखो परमेश्वरीना जे अद्भुत रूप है एमांथी जे अंग प्रगट थयुं ए अंग है हूँ आपने कहूँ। भगवान शंकरना तेजमांथी भगवतीનું मुख प्रगट थयुं, भगवान यमना तेजमांथी भगवतीना केश प्रगट थया। पछी कहे भगवान अग्नि हता एना तेजमांथी भगवतीनी आँखों प्रगट थई गई। पछी कहे कि भगवान संध्या हता, संध्याना तेजमांथी भगवतीनी भौहें भ्रमरनो भाव प्रगट थयो। पछी वायुना तेजमांथी भगवतीना कान प्रगट थया, कुबेरना तेजमांथी भगवतीनुं नाक प्रगट थयुं, प्रजापतिना तेजमांथी भगवती जगदम्बाना दांत प्रगट थया, अरुणना तेजमांथी भगवतीनो नीचेलो होठ प्रगट थयो, कार्तिक स्वामीना तेजमांथी उपलो होठ प्रगट थयो, विष्णु भगवानना तेजमांथी 18 भुजा प्रगट थई। महालक्ष्मीनी 18 भुजाओ छे ए बधी प्रगट थई छे। अने आ प्रकारे वसुना तेजमांथी आंगळीओ प्रगट थई गई, चंद्रमाना तेजमांथी भगवतीना स्तन प्रगट थया छे, इंद्रना तेजमांथी भगवतीनो कटी प्रदेश प्रगट थयो, वरुणना तेजमांथी भगवतीनी जांग प्रगट थई गई अने पिंडीओ प्रगट थई, अने पृथ्वीना तेजमांथी भगवतीना नितंब प्रगट थया छे। आ प्रकारे भगवतीना तमामे तमाम अंगो छे ए देवताओना तेजमांथी प्रगट थया छे। जय जयकार थयो छे। भगवान विष्णु અને તમામ બ્રહ્માદિ દેવતાઓએ ભેગા મળી અને ભગવતીની દિવ્ય સ્તુતિ કરી છે। ભગવાન વ્યાસ વર્ણન કરે છે, શૃણો રાજન મહાભાગ વિસ્તરેણ બ્રવીમિતે યથામતે પુરુષશ્રેષ્ઠ તસ્યા દેહ સમોદ્ભવં ન બ્રહ્મા ન હરિ સાક્ષાત રુદ્રો ન ચ વાસવં યાયા તથ્યેન તદરૂપં वक्तुमीशं कदाचन कथं जानाम्यहं